ઝાલાવાડી ગ્રુપ આપની સમક્ષ ઢોલ અને ત્રાંસાથી બાપુજીનું સ્વાગત કર્યું અને આ મહિલાઓને એટલું જ કહેવાનું કે આટલા જોરથી ઢોલ ગાંધીનગર અને દિલ્હી વગાડો ને તો આપણી બધી પીડાઓ અટકી થઈ જાય. આભાર આપ સૌનો. જો આપણી પાસે સમય મર્યાદિત છે અને ઘણા બધા કલાકારોને પોતપોતાની કલાઓ રજૂ કરવાની તક આપવાની છે અને પૂજ્ય બાપુ પણ આ બધા કલાકારોને આશીર્વાદ આપે એટલો આપણે બધાને સમય આપીએ. અને હવે આપણી સમક્ષ રજૂ થશે હિરજી કેશવજી શીશા નૃત્ય. એક શીશા ઉપર કેટલું સરસ નૃત્ય કરી શકશે, પોતાની કલા દાખવશે હિરજી કેશવજી. ઓહો હો ભાઈ નાયકો, નાચતા નાયક ભલા ગાતા ભલા ગાંધર્વ, ગીત સોરંગા ગાયને રીઝાવ્યા આવા સુજાન, આખલડી તો સૌ કોઈ આંજે પણ આંજે આંજે વેરો, હસી રમી પીયું સેજ ઉપર નો આવે તો સુંદરીનો શણગાર સર્વે ડેરો. આ નાયકના ઘરના જૂના નગતા. આગળના જમાનામાં રાજા રજવાડાની કચેરીમાં વ્યાસના મંડળ ભેરા થાય, કલાકારો કસબના વાદ કરે કે ભાઈ તે ક્યાં માથે કાચના કુપા ઉતાર્યા, તે ક્યાં 16 તલવારની નિશાની ચડી ઉતરી દેખાડી, તે ક્યાં 7 પ્રકારના ઘૂઘરાનું નૃત્ય કર્યું. તો એવું 7 પ્રકારના ઘૂઘરાનું નૃત્ય અને સાથોસાથ શીશા નૃત્ય લઈને આવે છે અમારે મોરબી તાલુકાનું નાના ભેલા ગામ, જેનું મૂળ ગામ સરવડ. એ હિરજી કેશવજી સરવડ લોક ભવાઈ મંડળ અને હિરજી બાપાના દીકરા મણિભાઈ અને મણિભાઈના દીકરા ભાઈ શ્રી ભરતભાઈ, જેઓ ગયા 11 મહિનાની 28 તારીખે વેસ્ટ ઇન્ડિઝ, અમેરિકા ને સુરીનામ આ 3 દેશનો પ્રવાસ કરીને આવ્યા છે અમારા મંડળના 2 કલાકારો. એમાં ભાઈ શ્રી ભરતભાઈ અને બીજા કલાકાર અમારે રમણીકભાઈ. આ બંને કલાકારોને ભારત સરકારે 3 દેશનો પ્રવાસ અને એ 3 દેશના સ્ટેજો ઉપર જેણે શીશા નૃત્ય કરી અને પોતે નામના મેળવી એવા ભાઈ શ્રી ભરતભાઈ આપણી સમક્ષ લઈને આવે છે શીશા નૃત્ય, સાથોસાથ 7 પ્રકારનું ઘૂઘરાનું નૃત્ય.
7 પ્રકારના ઘૂઘરાનું નૃત્ય પરિપૂર્ણ થયું. હવે શીશા નૃત્ય. માથા ઉપર શીશો, શીશાનું તરિયું લાહું, માથાના વાળ લાહા, કોઈ પણ જાતની કરામત નહીં, માત્ર કલા. પેટીનો પાહો, તબલાની થાપી અને ઘૂઘરાનો બોલ, પગના એક એક ઠેકે શીશો માથા ઉપરથી ચોખાવા ખતો જાય. શીશો ખસતો ખસતો જમણા કાને આવે, પાછો મૂળ જગ્યા ઉપર આવી જાય. ત્યાંથી ડાબા કાને આવે, પાછો મૂળ જગ્યા ઉપર આવી જાય. ત્યાંથી માથાના અંબોળે આવી વેણી ગૂંથી અને પાછો મૂળ જગ્યા ઉપર આવી જાય. ત્યાર પછી શીશો કપાળે આવી ડાયરાને સલામી લઈ અને પાછો મૂળ જગ્યા ઉપર આવી જાય. તો એવું નૃત્ય આપણી સમક્ષ રજૂ થાય, શીશા નૃત્ય. જમણા કાનેથી પાછો મૂળ જગ્યા ઉપર આવે. શીશો પાછો ડાબા કાન ઉપર આવે.
ડાબા કાન ઉપરથી પાછો મૂળ જગ્યા ઉપર આવે. હવે શીશો માથાના અંબોળે આવી અને વેણી ગૂંથવા માટે આવે. શીશો માથાની અંબોડાની વેણી ગૂંથી અને પાછો મૂળ જગ્યા ઉપર આવે. શીશાના ત્રણ પ્રકાર પરિપૂર્ણ થયા. હવે જેમ આપણો ગુજરાતનો એમાં ઝાલાવાડની ધરતીનો તરણેતરનો મેળો પ્રખ્યાત, અને મેળાની અંદર ગામડાની બહેનો જે રાહડાની રમઝટ બોલાવતા હોય એવી રાસની રમઝટ અત્યારે માથે શીશો રાખી અને ભરતભાઈ થોડીક વારને માટે એની ઝલક આપણી સમક્ષ રજૂ કરે. ગામડાનું જે રાસડાનું નૃત્ય.
આપણી સમક્ષ શીશા નૃત્યનો ચોથો અને છેલ્લો પ્રકાર એટલે કે શીશો હવે કપાળના ચાંદલે આવે. અમારે પેટી માસ્તર પેટીની અંદર મોરલી બજાવે, ઉસ્તાદ એને સંગત આપે, મોરલીના તાલ ઉપર શીશો કપાળના ચાંદલે આવે. હવે શીશો પાછો મૂળ જગ્યા ઉપર આવે. ચંદ્ર ભગવાન કી જય. ધન્યવાદ. જે કાંઈ કલા અમને વારસામાં મળેલી આપની સમક્ષ રજૂ કરી અને આ સ્ટેજ ઉપર અમને જે મોકો આપ્યો અમારો કાર્યક્રમ રજૂ કરવાનો, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. બાપુને વિનંતી કે બાપુ એવા આશીર્વાદ આપો કે અમારી આ કલા માત્ર ગુજરાત નહીં, માત્ર ભારત નહીં, પણ દેશ વિદેશના ખૂણે પણ કાયમને માટે ગાજતી રહી, એવા આશીર્વાદ આપો. સૌ શબ્દો ઓછા પડે છે આમની કલાને બિરદાવવા માટે. બાપુ એમને એવા આશીર્વાદ આપશે કે એમનું નામ અમર થાય, પણ એનાથી વધારે આપણે સૌને ઈચ્છા છે કે આ કલા જીવંત રહે, અને એ કલા જીવંત રાખવાનો એક આખો પ્રયોગ જે એમણે આદર્યો છે એની સાથે વિચરતા સમુદાય સમર્થન મંચ જોડાય છે. અને હવે આપણી સમક્ષ રજૂ થશે મહાકાલી ભવાયા મંડળનો વેશ. કલ્પના કરો કયો વેશ કહીશું આપણે, કયો વેશ ભજવવાનો છે? રાજા ભરથરી. મારે એના વિશે કશું જ નથી કહેવું, બધાને ખબર છે કે રાજા ભરથરીનો વેશ ભજવનારની જે શક્તિ, તાકાત, કલાનો પરિચય, કે કેટલાઓએ પોતાનો સંસાર મૂકી દીધો અને સાધુ વેશ સ્વીકાર કર્યો હતો. એવી એ કલાની કામણગીરી હતી.
મહાકાલી ભવાયા મંડળ રજૂ કરે છે વેશ રાજા ભરથરી. ભજવનાર મંડળને વિનંતી કરું છું કે જરા ઉતાવળ કરો, જેથી હજી પછીની જે કલાકારો છે એને પણ રજૂ કરવાની તક મળે. વધાવી લો તાળીઓના ગડગડાટથી. આ રાજા ભરથરીનો વેશ રજૂ કરે છે મહાકાલી ભવાયા મંડળ. અમારા ગોહિલવાડ સમાજ બોટાદ ગામનું મંડળ અંબારામભાઈનું મંડળ નાટક રજૂ કરે છે રાજા ભરથરી. બોલ મહાકાળી માતની બદ્રીનાથ બાપાની શ્રી મોરલીધર સંસાર સાગર ખળભળતા જંદુરતા અથડાય છે. સંસાર સાગર ખળભળતા જંદુરતા અથડાય છે. કહો ને વાલા પ્રેમી ભગત, આજે આપણે કયા કયા નામના નાટક ભજવીની ભાગ્યશાળી થવાનું છે? આજે આપણે કૃષ્ણ લીલા ભજવવાની છે. હે હા,
તો કૃષ્ણ લીલા. કૃષ્ણ લીલામાં કયા કયા પાત્ર કોને કોને આપ્યા એ તમારે મને કહેવું ન પડે. ભગત હા. દરેક બહેનોને પાત્ર સોંપાઈ ગયા છે હા. અને તમે એક વધારાના છો. એટલે હું કાંઈ નિયમના આવ્યો છું. તમે એક વધારાના છો ભગત. હા હા આજે દરેક સાહેલીઓ ભેગી થઈ અને એક નાનકડું ગીત ગાઈને પછી નાટકની રજૂઆત કરવાની છે. બસ તો શરૂઆત ચલા. એ સજની રે એ સૌ જઈએ રે આજ ગંગા કિનારે સજની રે એ સૌ જઈએ રે આજ ગંગા હળી મળી જઈએ રે આજ ગંગા કિનારે ये सजनी सौ जइए रे गंगा किनारे जइए रे गंगा किनारे हળી जइए रे गंगा किनारे हળી जइए रे गंगा किनारे ये पियावर मगल परवती पापे आपने दुआया करती पापे आपने दुआया करती सुरा पीरनिए रे गंगा किनारे सुरा पीरनिए रे गंगा किनारे ये हળી मળી જઈએ રે ગંગા કિનારે હળી મળી જઈએ આ ગંગાના નીર કોઈ આનંદયું ભરાય છે એ ગંગાના નીર જોઈ આનંદયું ભરાય છે આ બાપુને જોઈને આજે આનંદયું ભરાય છે આ બાપુને જોઈને અમને આનંદ બહુ થાય છે એ પરચો એનો જોતા આજ પાપી પાવન થાય છે એ વર્ષો એનો જોતા મહી પાપી પાવન થાય છે આ કથા બાપુની સાંભળી પાપી પાવન થાય છે સુખડા પીરંગીએ રે ગંગા કિનારે સુખડા પીરંગીએ રે ગંગા કિનારે એ હળી મળી જઈએ રે ગંગા કિનારે હળી મળી જઈએ રે ગંગા કિનારે સજની સૌ જઈએ રે ગંગા કિનારે બોલ મહાકાળી મારની રે બજરંગદાસ બાપાની રે હનુમાનજી મહારાજની રે ભાઈ ભાઈ હવેના કલાકાર અમારા રજૂ થાય છે એક 2 મિનિટ રજૂ કરશે જેને કહેવાય અમારે બાબુભાઈ વ્યાસ આજે ભાંભણવાળા ત્રાસનું કામ બતાવશે અને બાજોટનું કામ બતાવશે 2 મિનિટ ભાઈ ભાઈ ત્યાર પછી રાજયોગી ભરતુઆરી મહાસતી પિંગલા ભાઈ ભાઈ આવો બાપભાઈ આવો.
બસ બસ હવે અમારું નાટક રજૂ થાય. 92 લક્ષ માળોનો મહારાજ, રાજયોગી રાજા ભરતુહરી, મહાસતી પિંગલા. કલાકારો આવી રહ્યા, ચલાવ. માળવાની ગાદીના શોભારૂપી રત્નો જોતા આજે મને ઘણો આનંદ અને હરખ થાય છે. માટે આજે સામેથી કવિરાજ આવતા જણાય છે. सोने की सुड़ी, रुपए की मिसाल, जियान के ताले, मोती की माला. 92 લક્ષ માળવાના મહારાજ વિક્રમ રાયની જય હો. પધારો કવિરાજ. શા માટે તમને બોલાવ્યા છે? એટલા જ માટે. શા માટે મહારાજ? મારા મોટા ભાઈ કોણ કે ભરથરી રાજ કચેરીમાં હાજરી નથી આપતા. માટે આજે બે કટાક્ષના શબ્દ એવા કહો કે હર હંમેશા માટે રાજ કચેરીમાં એ હાજરી આપે. જો મહારાજ આ પ્રજાનું જો કલ્યાણ થતું હોય તો મહારાજ ભરતરીને એવા બે કટાક્ષના શબ્દો કહું કે કાયમને માટે હાજરી આપે. તો સાવધાન મહારાજ, આગળ કલાવતીનું નૃત્ય, પાછળ મહારાજની સવારી, મહાસતી પિંગલા પણ સાથે દેખાય છે. તો સાવધાન. અને આગળ કલાવતીનું નૃત્ય ચાલુ આવે છે, એકદમ સાવધાન. વાત વિચારો રા, ये साजन जाजू, साजन जाजू, साजन जाजू શું કહીએ. સ્નેહ કરીને એ નાહક થઈ બદનામ હો, વાત વિચારો. વિચારો ના આ વાત વિચાર. આજે તો તે હાથ કરી નાખ્યો. નહીં મહારાજ, આપની મીઠી નજર સે ત્યાં સુધી. નહીં કલાવતી તરુણ નૃત્ય તો કોઈ જાદુ કરું છે, કારણ કે તારા નૃત્ય સિવાય 92 લાખ માળવાના મહારાજ, 92 લાખ માળવાના મહારાજને કાલ ચેન ન કર્યું. એ શું કઈ ઓછી કરામત કહેવાય. મહાદેવી, મહાદેવી એક મારી જેવી તુચ્છ નર્તિકાને ઊંચે દરજે ન ચડાવ. કલાવતી, તને ઊંચે દરજ્જે ચડાવવાની વાત નથી, પણ તું ખરેખર કલા ની જ મૂર્તિ છે. તો મારા તરફથી તને એક હાર મળશે. જુગ જુગ જુઓ મહારાજ તથા મહાદેવ. એને ઇનામ તો આપતું જોઈએ. વાહ મહારાજ વાહ, ઇનામને આશીર્વાદ પૂરા થયા.
છતાંય જો આપને રાજસભા સામે જોવાની જો ફુરસત હોય તો રાજસભાનો મંજૂર કરો મહારાજ. એટલે શું પિંગલા, અત્યારે આપણે રાજસભામાં આવી પહોંચ્યા છીએ? ખબર ક્યાંથી રહે? કારણ કે જ્યાં નજર નાખું ત્યાં એક પિંગલા જ દેખાય છે. નથી પડતી ખબર કે મારા દિવસો ક્યાં જાય છે. અહીં તું, તહીં તું, આ સર્વ સ્થળે તું રહી. તો જ પ્રેમ સાગરમાં આ મારી જિંદગી ડૂબી ગઈ. મોટા ભાઈ, પ્રજાજનોને વિનંતી છે. કોણ વિક્રમ? હા, પ્રજાજનો શું ઈચ્છે છે? કે આપને હાથથી થાપેલું શારદા મંદિર અત્યારે છેલ્લે પથ્થરને પગથિયે પહોંચી ગયું છે. તો વિક્રમ, એના માટે શું કરવું જોઈએ? રામ શાસ્ત્રી વૃદ્ધ થયા, તેનો પુત્ર પરિભ્રમ શાસ્ત્રી, એને જો વિદ્યા મંદિર સોંપાય તો પ્રજાની ઉન્નતિ રહે. વિક્રમ, એમાં મને પૂછવાની કઈ જરૂર છે? તું છે રાજ કવિ છે, આમ જો સારું પ્રધાન મંડળ છે, યોગ લાગે તે કરી શકો છો. પણ વધારામાં આપની હાજરીની જરૂર છે. વિક્રમ, એ તો કેમ બને? અને હા, સમય મળતા કેવો પ્રશ્ન કરો છો મહારાજ? આપ એમ કહો છો કે સમય મળતા હાજરી આપીશ? કવિરાજ, મારું જીવન જ કોઈ જુદું છે. એવું છે? નથી કોઈ રાજનીતા, અરે નથી કોઈ ચીજથી તરપતી, સિવાય એક આ પિંગલા નથી કોઈ વાત ટકી શકતી. અને જાય કદાપી આ તાજ તો છૂટું પાતી થી ભલા, મારા જીવનની પરવા નથી. રાજી રે પિંગલા. વાહ મહારાજ વાહ! ધાર્યું હતું કે રાજા અમારો દેવનો અવતાર છે, ધાર્યું હતું કે રાજા અમારો સર્વગુણ ભંડાર છે. એ ધારણા ઊંધી વળી હીરો મટી પથ્થર બન્યો, સ્વતંત્ર ગણાતો રાજવી એ આજે પરાધીન થઈ ગયો. એટલે શું કવિરાજ? પ્રજાજનો મારું અનુકૂળ કરી રહી છે. હા મહારાજ, કેમ ન કરે? યથા રાજા યથા પ્રજા, આપને પગલે પ્રજા ચાલે, એમાં શું નવાય છે મહારાજ? અરે કવિરાજ, એમ કરતા સર્વને રોકો અને કહેજો આ ભરતરી હજી એનો બાકી તો મહારાજ એક પોપટની માફક પિંજરામાં પુરાઈ રહેશો, ખરું ને મહારાજ? એ કવિરાજ, હું એક કેસરી છું. કેસરી? કેવો પ્રશ્ન કરો છો મહારાજ? એમ કહો છો કે હું કેસરી છું? કેસરીને હંમેશા સ્વતંત્રતા શોભે છે, આંબર અને ફળ આવતા નર્મતા શોભે છે. આવા રાજા બને છે અંધ, એ પડતી તણાઈ અંધાણ છે. સમજાય તો સારું મહારાજ, એક નારી નરકની ખાણ છે. મારી સમક્ષ પિંગલાનો પટ. સ્વામી, કવિરાજ આપણને સત્ય કહે છે. સત્ય કહેનારને તલવારનો પુરસ્કાર કદાપી ન હોય. નાહા ક્રોશો ક્રોધ, આ સત્ય કહેનારા બિચારા રંગ ઉપર જમીન લૂંટાવી રહ્યા તમ શબ્દના એક આધાર પર. તો સમજો નિડર થઈ એ શબ્દનો શું સાર છે? અરે આ બોલ એના નથી, આ તો એક પ્રજાનો પુકાર છે. એટલે પિંગલા, તારું પણ બસ એ જ કહેવાનું છે ને કે બસ રાત અને દિવસ મારે કચેરીમાં જ પડ્યું રહેવું, એમ જ ને? જી હા, એમાં તમારી ફરજ છે, કારણ કે તમે તો આ દેશના એક રાજા છો અને પ્રજા તો આપને પુત્ર સમાન છે. બેસો, આપ નીચે બેસો, અમે એમ કરશું. સાંભળ્યું ને મહારાજ? અમારા મહાદેવીના બે શબ્દો તમે સાંભળી લીધા? અરે સાંભળ્યા ને સમજો. સેજ આંગળીનો આધાર મળ્યો ને, આખો પોંચો પકડી લીધો. પિંગલાનું અપમાન કોઈ દિવસ ન કરતા. સત્ય હતું ને એ મેં ખરેખર સત્ય જ તમને કીધું છે મહારાજ. તમે આ સત્ય કહ્યું છે? હા હા મહારાજ, મારી ધારવા પણ મેં સત્ય કીધું છે. તમને પ્રશ્ન પૂછ્યો એનો તમે મને જવાબ કહો મહારાજ. કે ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાન સતી માતા જાનકીને પ્રેમ પૂર્વક ચાહતા હતા. ઓહો. એ સતી સીતા એ પડ્યા. બરાબર. ભગવાન શિવ શંકર બોલ્યો મહાદેવ ઉમૈયાના શબ્દ પાછળ તાંડવ નૃત્ય કરતા હતા. ઉમૈયાજી એ પડ્યા. આના માટે શું જવાબ છે? સાંભળો મહારાજ, સાંભળો. જ્યારે તમે આપ દેવોના દાખલા આપો છો ત્યારે મારે સત્વર તમને જરૂર કહેવાવું છે કે ભગવાન શ્રી રામ સીતાજીને અંતપૂર્વક ચાહતા હતા. સીતાજી માટે આ સમુદ્ર માથે પાળ બાંધી લંકાપતિ રાવણનો વધ કરી અને આખર બ્રહ્મ હત્યા ઓરવી પડી. આ સર્વ કોના માટે મહારાજ? એક નારીના માટે મહારાજ.
ભગવાન શ્રી ભોળાનાથ ત્રિપુરારી અખંડ આનંદ ભોળાનાથ જેવા કહેવાય કે ભગવાન શ્રી ભોળાનાથ પાર્વતીજી પાછળ કેટલા ઘેલા અને અધીરા બનતા મહારાજ. પાર્વતીજી પાછળ કેટલા ઘેલા અધીરા બનતા. માતા પાર્વતીજીએ સીતા માતાજીનું રૂપ લઈ ભગવાન શ્રી રામને જ્યારે છેતરવા ગયા ત્યારે ભોળાનાથને કેટલી જહમત ઉઠાવી પડી હતી. આ સર્વ કોના માટે મહારાજ? એક નારી માટે મહારાજ. ભાઈ હું તમારાથી હાર્યો. બસ કરો મહારાજ. પુત્રથી પિતા હારે કેમ બની શકે? મારે તમારા ભાષણની કોઈ જરૂર નથી. મને તો બે જ વસ્તુનો પ્યાર, એક પિંગલાનું હૃદય અને કલાવતીનું નૃત્ય. કલાવતી, હાજર છું મહારાજ. તારું નૃત્ય થવા દે. હાજર છું મહારાજ. એ નજરના જામને છલકાવી હાલ્યા ક્યાં તમે? મારી થઈ ગઈ છે ભૂલ, મને માફ કરો. ભૂલ મને માફ કરો. મને માફ કરો, તમે માફ કરો. રામ રામ રાજા રામ, રઘુપતિ રાઘવ રાજા રામ, રામ રામ રાજા રામ, રાજા રામ, હે રઘુપતિ રાઘવ રાજા રામ, રામ રામ રાજા રામ. ગુરુદેવના ચરણોમાં ગોરખના દંડવત પ્રણામ. ગુરુદેવ આશીર્વાદ ગોરખ, આશીર્વાદ. ગુરુદેવ, દુનિયાના તમામ મનુષ્યો જૂઠા છે. દુનિયાના તમામ મનુષ્યો જાણે છે, સમજે છે, છતાં પોતાનો આત્મા પાપી કિચડમાં ગુમાવી રહ્યા છે. ગુરુદેવ શા માટે? ગોરખ, એનું જ નામ માયા, હા ગુરુદેવ, એનું નામ જ માયા. એનું જ નામ માયા. ગુરુદેવ, કે આપને અત્યારની પ્રત્યક્ષનો એક દાખલો બતાવું. 92 લાખ માળવાનો રાજા ભરતરી પાપી પિંગલાના મોહમાં કેટલો બધો ફસાઈ રહ્યો છે. ગોરખ, તારી ભૂલ થાય છે. કેમ? પિંગલાને તું પાપી ન કહે. શા પિંગલા મહાન સતી છે. પિંગલા જગતભરની દેવી છે. એવી છે. તારી જીભ મારા કાનને અપવિત્ર ન બનાવ ગોરખ. કેમ? શા માટે? ગુરુદેવ, તો પછી ભરતરીને આપણા આશ્રમમાં આવતા કેટલો સમય લાગશે? આવશે, પણ હજુ તેને સમય લાગશે. સમય કેટલો લાગશે? એનું કારણ કે જ્યારે તિલોકના નાથમાં જ્યારે હું સપડાયો હતો ત્યારે મને છોડાવવા માટે તારે કેટલા વેશ ધારણ કરવા પડ્યા હતા. ગોરખ, એટલા જ વેશ ધારણ કરવા પડશે. અને ભરતરી તો મહાન યોગી છે. વાહ ગુરુદેવ વાહ, ભરતરી મહાન યોગી છે. ગુરુદેવ, આપને આજ્ઞા કરો કે ભરતરીને લીધા સિવાય આપણા આશ્રમમાં પાછો પગ નહીં મેકું. ગોરખ, ભરતરી આપણા આશ્રમમાં આવશે, એને સમય લાગશે. કેટલો સમય લાગશે? હજી તો એનું બીજ રોપાણું છે. શું બીજ રોપાણું છે? એને વૃક્ષ થાય, વૃક્ષ થાય, એને ફળ આવે. ફળ. એનું નિમિત્ત તારે બનવું શું પડશે. ગુરુદેવ મારે બનવાનું છે? જી હા. તો ગુરુદેવ, આપને આજ્ઞા કરો. લે આ જોડી અને આ ઝંડો, જા, મારી આજ્ઞા છે. ભરતરીને લીધા સિવાય મારા આશ્રમમાં પગ નહીં દે. બરોબર છે ગુરુદેવ, આપે આજ્ઞા કરી, પરંતુ મારે તો માત્ર એક વચનની જરૂર છે. ગુરુદેવ, એક વચનની જરૂર છે. જા, ભગવાન તારું કલ્યાણ કરે. मैं तो वैरागी भैया, एक वचन का मेरा फल का भरी दे आनंद का. हाँ गुरुदेव, भाई आनंद का मेरा फल का भरी दे आनंद का.
ગંગા નાયા ગોમતી જ નાયા હે ગંગા નાયા ગોમતી જ નાયા જી મેલ ન ધોયા મેરે મન કા રે મેરા હલકા ભરી દે આનંદ કા અલોક પ્રેમી પંછી ને કિનારા ક્યાં મિલે પ્રેમી પંછી ને કિનારા ક્યાં મિલે પિંગલા માર્ગ ભૂલા મેં સારા ત્યાં મિલે માર્ગ ભૂલા ને સારા ત્યાં મિલે મદિરા સૌ કોઈ પીવે પ્રેમથી મદિરા સૌ કોઈ પીવે પ્રેમથી એ જીરવનારા ત્યાં મિલે એ ભયના એ જીરવનારા. એ પિંગલા નિહાળતા તારું મુખ ત્યાં તો શીતળ ચંદ્ર ઝાંખો થાય ભમર ભૂલી ગુલાબ પાર તારા ગાલ ઉપર ભરમાય શર્મા છે કુદરત બિચારી કે પ્રફુલ્લા વદને તું હતી અરે કુદરત બિચારી શું કરે સર્વે કુદરત તારા હા હા સ્વામી કરીને મીઠી મસ્કરી નાહક પતિ બનાવો છો મને ચરણની રજ મસ્તક ઉપર ઘટની અમોની હું તો સૌ નીતિ ધાર નારી તમે દેવ મારા હું પૂજારા અરે ભણ્યો છું રતિ શાસ્ત્ર પિંગલ નહીં ચાલે તમારું બાળ મેં મારું જીવન ડુબાવ્યું છે એક સલુણી પ્રેમ સાગરમાં ડુબાડીશો તો પછી આ રાજ કોણ સલાવશે અરે જન્મ કયું રાજ મારું રાજ એટલે મારી પિંગલા મારું સિંહાસન આ પિંગલાનું હૃદય અત્યારથી રાજની સંભાળ શું મારે રાખવાની તું પણ બહુ ચાલાક છે બાણું લાખ માળવાના મહારાજ આપની જય હો આપને નમન. પિંગલા થોડી ઘણી વાર લાગે ને ત્યાં મારી પાછળ ને પાછળ શા માટે આવ્યા છો કવિરાજ મહારાજ આપે રાજ કચેરીની અંદર વચન આપ્યું છે અને છતાંય એમ કહો છો શા માટે આવ્યો છો? આ પ્રજા બધી રાહ જોઈ રહી છે, ચાલો રાજસભામાં પધારો. જાઓ કહી દો આજ મને ફુરસત નથી. કેવો પ્રશ્ન કરો છો મહારાજ, આપણે બિલકુલ ફુરસત નથી. નહીં ગઈકાલે તો મહારાજ ગઈકાલે મહારાજ તમે તો અહીંના રાજા છો. અરે હા. કવિરાજ હું એક રાજા છું. હા હા એ જ હું કહું છું કે શા કામનો રાજવી એ પ્રજા સામું જોતો નથી, શા કામનો રાજવી પ્રજાના પ્રેમથી આંસુ લૂછતો નથી. તો મહારાજ હવે તો એમ કરો, આ સ્ત્રી શણગાર મગાવો, સોંપી કોઈ બીજાને રાજ, રાણી વાસ દીપાવો મહારાજ. અરે મારી સામે આ જવાબ. અરે કોણ છે આધાર? જાઓ અને હાથમાં બેડી પગમાં બેડી અને જીવતો સળગાવી દો. હા હા સ્વામી, એને જીવતો ન સળગાવું, મારા સંતોષને ખાતર એને જીવતદાન મળવું જોઈએ. એ સિપાઈ એ બ્રાહ્મણ છે ને એનો જીવ તો ન સળગાવતા, પણ જિંદગી ભર યાદ રહે એટલા માટે એના ઘરમાં લૂંટી દો, કોઈ ગરીબોને દાનમાં આપી દો. કવિરાજ ખરેખર અત્યારે મહાદેવ. તમે જાઓ, હવે પછીથી તમારા મહારાજને હું જરૂર સમજાવીશ. ખરેખર મહાદેવી તમે પ્રજાનો પોકાર સારી રીતે સમજી શકો છો. જય હો મહાદેવી. સ્વામી, ક્રોધ કરવો એ તો મહાન પાપ છે. પિંગલા હું જાણું છું ક્રોધ કરવો મહાન પાપ, પણ બે બદામનો ગુલામ મારી સામે ફાવે તેમ બોલે. શીતળ જળ ભરી લાવું
એટલે તું મારી મસ્કરી કરે છે? નહીં નહીં, આપણે આ ઉશ્કેરેલા મગજને શાંતિ આપી લઈશું. અને કવિરાજ એટલે બ્રાહ્મણ કહેવાય, બ્રાહ્મણ એટલે ગાય કહેવાય. વાહ, બ્રાહ્મણી એટલે ગાય. પણ ગાય જ્યારે શિંગડા તાકીને આપણને મારવા દોડે, આપણે આપણો બચાવ ન કરવો જોઈએ? ગમે તેવી મારેકણી ગાય હોય છતાં વધને લાયક ન થાય. ચાલો હવેથી આમ કરશું. પણ પિંગલા, કલાવતી ક્યાં છે? કલાવતી રાજસભામાં ત્યાં જાઓ, તમારી પણ ત્યાં રાહ જોવાય છે. મહારાજ